નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ટોલ નાકાનો પ્રશ્ન ઊભો થવા જોવા મળ્યો હતો। ટ્રાન્સપોર્ટકારોએ લખવીરભાઈ રબારીની ઉપસ્થિતિમાં રસ્તા ખરાબ થઈ ગયા હોવાના કારણે ટોલ નાકું બંધ કરવું જોઈએ, અગર તો જ્યાં સુધી રસ્તા મરામત ન થાય ત્યાં સુધી ટોલ લગાવવાનું બંધ કરવું જોઈએ તેવી માંગણીને બુલંદ ગણવામાં આવી હતી। ઉગ્ર આક્રોશ સાથે સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત એવા નખત્રાણા તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં ખાસ કરીને ટોલ નાકામાં જે પૈસા ઉઘરાવવામાં આવે છે પરંતુ રસ્તાની પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ છે, ત્યારે ટ્રાન્સપોર્ટકારોએ આ સામાન્ય સભામાં ભારે હંગામો મચાવ્યો હતો અને ભારે અફડાતફડી મચી જવા પામી હતી। તાલુકા પંચાયતના સદસ્ય લખવીરભાઈ રબારીએ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે જોડાયેલા લોકો સાથે ટોલ નાકાના સંચાલકો ટોલ ઉઘરાવે છે પરંતુ રસ્તો રિપેર કરવામાં માંગતા નથી। આજે રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે અને ટ્રાન્સપોર્ટકારો પાસેથી તગડી રકમ ટોલ પેટે વસૂલ કરતા હોય છે। કા રસ્તો રિપેર કરવામાં આવે અગર તો ટોલ નાકું બંધ થાય તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। આજે રસ્તા ખરાબ હોવાના કારણે વાહનોને પારાવાર નુકસાન થયું છે, ક્યાંક ને ક્યાંક ટ્યુબ ટાયરને નુકસાન થાય છે, ક્યાંક ને ક્યાંક ટ્રકને અન્ય નુકસાન થતું હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે। આવી પરિસ્થિતિમાં ટોલ નાકાના સત્તાવાળાઓ તાત્કાલિક અસરથી તેમની ફરજમાં આવતા રસ્તા મરામત કરે, અન્યથા ટોલ ઉઘરાવવાનું બંધ કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી। એમાં અત્યારે હું પણ ગાંધીધામથી આવું છું। ભુજથી નખત્રાણા પહોંચતા 4 વ્હીલ ગાડીને 2 કલાકનો સમય લાગી જાય છે, એનું વેસ્ટ ડીઝલ ભરે છે એ અનુસાધને। પણ આજે એવું રાખવા છે કે કોમર્શિયલ વાહન જે અત્યારે ટોલ ટેક્સ ભરી રહ્યો છે એ એની પોતાના ટેક્સ સરકારને ભરી રહ્યો છે, છતાંય આજ એ ખાડામાં પડી રહ્યો છે। એ ખાડા તાત્કાલિક પૂરવા કયા વિસ્તારનો ટોલ ટેક્સ છે? ટોલ ટેક્સ છે નાના આંગિયાથી ચોક સામત્રા અને ભુજ હાઈવે સુધી। બાકી આપણે વાત કરીએ કે ભાઈ દેસલ પરથી નલિયા રોડ પર સારો બનેલો છે, એનાથી વિશેષ પહોળો છે, પણ અહીંયા કોઈ પણ ટોલ ટેક્સ નથી। એ જનતા આજે પણ બધું જોઈ રહી છે, છતાં આ ખાડાવાળા રોડે વારંવાર રજૂઆત છે, તમામ ગાડીવાળાની પણ રજૂઆત હોય, ટ્રક માલિક બધાની સાથે, છતાં પણ કોઈ આ ખાડા પૂરવામાં કોઈ આવતું નથી। આ એજન્સી દ્વારા જે પણ એજન્સી હોય એને દબાણ કે રાજકીય હોય કે અગર કોઈ સત્તાના પાવર હોય એનાથી દબાણે કોઈ જનતાના હિત માટે આજ સુધી કોઈ હલ કરવાનું આવ્યો નથી, છતાં જનતા આ ટોલ ટેક્સ ભરી રહી છે ગાડીવાળા ને આ ખાડામાં પડી રહ્યા છે। સાહેબ આજે વેસ્પર પાર્ટી ટ્રક માલિકની વાત કરીએ તો આ પાટા કમાન કેટલા બધા તૂટે છે એ વેદના, હું એક ટ્રક માલિક છું, જાગૃત ટ્રક માલિક, મને પણ એનો વિષય છે કે આ પટ્ટો આ મોંઘવારીના સમય શું ભાવનો છે ને એનામાં ખોલવા પાછળ કેટલો ખર્ચો થાય છે, કેટલા વેડફેડ પૈસા જાય છે જનતાના, એ મને વિષય છે। આ વિષય મેં આજે તાલુકા પંચાયતમાં અમે વિપક્ષ તરીકે રજૂઆત કરી છે। તાત્કાલિક ધોરણે જો આ ખાડા પૂરવામાં આવે, નહીતર ટોલ ટેક્સ બંધ કરવામાં આવે એવો અમે આજે રજૂઆત કરી છે।